એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. ડોશી આમાં એ તોડી નાખશે એને નાખે તો આ તોડી નાખશે ઓને નાખવાન કરકે તમે જોડે તો ઉભા છો વાંચી 4 તકો લઈને નાસી ના દેવાય. અલ્યા પણ આ બૈરોનું કોમ કોઈ આદમી કરે હા 4 નાખું એ બૈરોનું કોમ શીખ પુણે આવું કર્યું. આ મોહુ કહેતી હતી ડોહા આ વખતે આપણા ગોમઈથી સંઘ જવાનો અંબાજી તે આપણે એની અંગત હેડતા જઈશું. જો આપણે આવા હેડવાની તાકાત છે ને ચોખ્ખી વાત છે. આપણે આવા પુણ્યમ હોય ને 14 ના બસમાં જવું અને દર્શન કરીને આવતા રહું. એવું કરશું. આવો ઘણું હેડ્યો 10 વર હેડ્યો 10 વર હું હેડતો ને એટલે 3 કલાકમાં તો અંબાજી ભેગો થઈ જતો. વાત ના સમજ. ખાલી આજે ઘેર રોતવાનું મોડો થાય હેડો માં જગદંબા હે કઈ કીધા જગદંબા તું જોગણી બાકી આવો ગાતા ગાતા તા અંબાજી હેડજો જાના જરૂર છે અંબાજી દૂર છે જાના જરૂર છે. આ તો મુકો સંગ જતો તો ને એટલે હંગાત હેડી જતો એમ. ખાવાનું બના હેડ હા ખાવું બનાવ રાતે ભૂલી જઈ. હાય બાકી ઘણું અંબાજી હેડ્યા ભાઈ. અંબાજીની વાત તો અલગ છે. માં જગદંબા હવની મનોકામના પૂર્ણ કરે. ભાદરવી પૂનમમાં હેડનારા બધા ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન માતાજી માં જગદંબાને આપણે પ્રાર્થના કરીએ છીએ. બાકી ઘણું હેડ્યા અને હવે બસ મત તમે વાત કરો. ડોશી એ ડોશી પૂછેલું આ કેજો આ ગામમાં થોડા દાડામાં અંબાજી સંઘ જવાનું એમાં આપણે બેવાનું નામ લખાયું. મોટું લખાયું તે એમાં તો સારું લખાયું તે એમ નહીં પણ પછી હેડી તો કે ને ઓવા પછી એમ ના કહેતી કે મને થાક લાગ્યો. હા નહીં થાક લાગેલો આ હા તો લુગડો જે લેવાનો હોય ને એ બધો ઠેલો ભરીને કમ્પ્લીટ તૈયાર રહ્યા 2-3 દાડામાં જ નીકળવાનું. હા તેમ કરવેડો ભરી કાઢું તા ઠેલો અને પેલી બેસનો ચાર પૂરો કરવા માટે કને કહે એ તો કોને બોલાવશો કેજો કોકને બોલાય તો છોડીને બોલાય કે ના હોય તો 2 દાડા રે આપણે અંબાજી જઈને આવતા રહીએ. 3 દાડા થાય અંબાજી જઈ તે ફોન તો કરો પણ તું કહેજે કે વાત કરજે કે રાતી ફોન કર્યો તું નતું કીધું. તમે અત્યારે ગોઠવી ના હું છો કહું કેજો રાતે હમણાં મોડા કરજે. કમરા બોલો ભસાબા તો જી આવ્યો આ બોય હેતક જતો અંબાજી ની આબાનું રે સંગમાં હા બેટા બાજુ અંબાજી સંગમાં ની આબાનું જાવ ને પણ મારો બસ મજા મૂળ માં બધો બસમાં બસ મજા માં બસમાં તો જવાતું છે. બસ માં તો મજા આવે શાંતિ સીટ મળે હું શાંતિજી સીટ માં રલે હેડી ના આપવું પડે હંગાથી. કેવા રસ્તામાં કેવા કેમ્પ આવું છું કેળો સફરજન જમરૂ કેવું ખાવાનું આવે બસમાં હું કોણ ના ખવડાવે એ આ જો ના તાણ બધું કેમ ખાવાનું કેવું આવે બટેકા પૌવા આવું ઈડલી સંભાર આવે બધું કેટલું આવે દાબેલી ડોહા દાબેલી દાબેલી પકોડી બધું આવે. બરાબર અને જો જો ખાવાનું આપા નામ લખાઈ દે આપડા ગોમઈ સંઘ જાય ને. અને પૈસા કેટલા ભાઈ વાળા પૈસા તો અમે કોક શીખર 1100 કે 1200 રૂપિયા ₹200 હા અને ખા પીવાનું જમવાનું ખાવા પીવાનું બધું આવી ગયું. અલે કેમ શું છે એટલાય બધેલા આપણે ખાઈ લેવાનું કે બોલ મારી અંબે જય જય અંબે. બોલ મને એમ બે જય એમ બે હા, પેલું તો- બસ માં તો આમ બારીમથી જગ્યાએ ના મળે જોવાની કોઈને પેલા હેડતા હેડતા શાંતિથી જતા ફાવે કે? એ આ જો કીધું પછાબા તારા બાપાને કહે દે નોમ લખાઈ દે ફટાફટ નકર હા. પછી જગ્યા બુકિંગ થઈ જા. નામ કોણ લખા કેજો ગમવા આપા ગામમાં આપણે હા, પેલા બા. દલપુભાઈ લખું બાબા દબુબા ઓહો બાબા દલપુભાઈ લખું યોન પાન લખાઈ દો ફટાફટ 1100 રૂપિયા ભરજે. અચ્છા અને પેલા મેલામાં છોકરા બધા આવવાના નહીં છોકરા આવવાના તાર જેવડા ખાજે તારા? 4-5 તૈયાર થયા. જોવું હોય તો બસમાં ના જવાય હા આ તો ઘરે પૂરા હતા તો હેડીને જ જવાનું હોય લે બસમાં તો અમે હાથા દાડા બસમાં તો જવાનું જ હોય. પેલા પડીકા એના કેટલા કરતા- બધા વેચાય છે અને પેલો રતનપુર તો કેટલો મોટો કેમ્પ બધા જળિયાણા વાળો વાહ જબ્બર મોટો કેમ્પ હોય છે જા ફટાફટ નકર મને જગ્યા ફૂલ થઈ જાય પછી નહીં લઈ જોઈએ. નામ લખા દો હાલ લખાઈ દે બરાબર તારા બાપાને કહેજે. હા કહો બાપા આ બધો થોડો હરખો હરખો ગમોય થયો તો આપણે સારું ફાવે કે? કપડા હાથા કરું હા, એ બધું તાર જે ભરવાનું હોય ભર દે. હું ફોન કરું ને આવે તો છોડીને તે 2 દાડા આવે. લાવજે ફોન. ડોહો એ ખાવા હેડો
માં એ મારા ખાવાનું તારા નહીં ખાવ તું જતો રહે જા ગોપમાં જાવ ભટકતો તો નહીં ભટકે જા ચમ ના ખાવાનું ખેતરમાં હટકોરોનો નીકળી ગયો છો કોમ કરવાનું કીધું તો ખબર નહીં પડતી હું તો તો ફરતો તો ગમો તો તે 4 વાઢવાનું કીધું તું લગી 4 વાઢ ગાડી નીકળે તો ફટ દઈ જા ફરે જા હેડ ફાને એમાં હતું આપો તો જાની તો ચો મંદિરે કયા પેલું આપણે અંબાજી વાહ રાની બાજી ઓહો જવાનું અંબાજી આપણે 14 જઈશું બસમાં ના અમે તો પહોંચી જઈશું બસ હું લઈ જાઉં તાન સંગોજી આપો તું હેડી ને સંગો મજા સંગમાં લે એ તારા બાપા ના પાડે છે કે બસમાં જઈશું બાપા કોઈ તું આવો સંગો મજા ખા બે મળે કંદો દાબા ચા ગુલાબજાંબુ ખાવા જવાનું છે તાન નમ લખા દે હું તો હું તો તૈયાર છું હેડીને જવા માટે તારા બાપ રે જા તારા બાપ નહીં માનતો ઈ જઈને કે પણ તું માં કે બાપા હું તો કીધું જા હવે તું જઈને કે તારા બાપાને કે મારે હેડ તો જવું જા સંગો જવું આ તો હેડી જવું તો ઓન ખાવા બોલાવતો હજુ જા ખાવાનું હા ચા હેડી માં જવાનું હે પપ્પા મારે જાવું છે અંબાજી ના મેરે પપ્પા મારે જાવું છે અંબાજી ના મેરે અંબે માના મેરે ડિચુંગ ડિચુંગ હે પપ્પા મારે જાવું છે ભાદવડી ના મેરે એ હાલ નહીં બેટા વાર છે મેળાની ના બાપા ના મારા હાલ મેરે જાવું છે એ હાલ નહીં બેટા વાર છે મેળાની મારે કીધું તાર બાપા નહીં કે અંબાજી જવાનું છે કને કીધું મારે કીધું આપણો જવાનું છે કીધું ખેતા જાણ છે સંગમાં જાણ છે બસ હું જવું નહીં હવે બસ હું નહીં જવું સમજ દઉં બસ મો હવે મારી ઉંમર થઈ હું હેડે કુલ્યા ચામ ના રહ્યો હવે એટલે તને કોમનું વસ્તુ અને પેલા એક વાત સાંભળી લે પપ્પા ના કહે બાપો કે બાપા મારે જાવું છે અંબાજી ના મેળે હે બાપા મારે જાવું છે અંબાજી ના મેરે અંબે માના મેરે હવે જમાનો બદલોનો હવે એટલે તું પપ્પા કી બરોબર સાઈડ મળ્યું પણ મને જે પહેલાથી કહેતો આવું છે કે બાપા એ બાપા કહેવાનું હા પપ્પા કહે અને આપણે શું કા આપણે બસમાં જવાનું ના આપણે તો સંગમાં હેડી જાણ છે તને કને કીધું લે કને લા લઠ્ઠું હવરાયું મારે કીધું મને તો મારે કીધું તાર બાપાને કે ચાઈ ડોશી હા જાણ અંબાજી હેડ હા જવું પણ અંબાજી તો તાન અલ્યા હેડ તું જવાય તાન આપણે બસમાં જવાનું છે હેડો. અત્યારે હેડાયું નહીં એ માં જો બે બાપુ નાખો છે હેડ હું સા પણ તમારી બેના ના પાડી જવાનું હેડી અંબાજી હેડી ના જવાય ને તું ના જવાય જવાનું અંબાજી જાણ તો માં તો અલે હેડી ના જવાય તા બાપા નહીં હેડી એક તો છે તમે ઘેર આવતા આવતા ઓફી જાય છે હે ત્યાં ના કીધું કોઈ તાર બાપાને કે એ મેં કીધું કે તારા બાપાને તને પૂછશે ને ખાવા બોલાવતો હોય પણ સમજાય કે બસમાં જવાનું સમજાય બસ માં જવાનું બેટા તારા બાપા ના હેડી નહીં જાણ કોઈ હું માતો હેડી જાણ છે બરી કોને કોકને લઠ્ઠું હવરાયું છે તને કને કીધું લ્યા કોને કીધું મને કોણ કે મને ના કે હું કહું છું કુકુ તો પોથર બોલી ગયો તાર હા જાણ હેડી જાણ છે કોને તારા. કીધું કે છે તારા ચાલ હું કહું છું લે ખાઈ લે નહીં ખાવાનું જાણ અંબાજી જાણ હેડી જાણ છે મો ખાઈ લે ખાઈ હેડ નહીં ખાવું છે બધા માં તો જવું અંબાજી લઈ જાઓ હેડી લઈ જવાનો છે બસમાં નહીં બધું જાતું એમાં ભીડ હોય ભાઈ ને રોવા દે ને હેડ તમે ખાઈ લ્યો તો જવું છે અંબાજી હેડી જવું છે અંબાજી અલ્યા બેટા ખાઈ લે કે લે માર છોડી નહીં ખાવ મારે ખાવું નહીં નકરી બા અને ચેવો થાય છે તું આ લુગડો ધો મારા હાથ દુખી જાય ઉભો થા મારી લગ માથામાં માર ખાવાના દોડ કરે છે ઉઠ હેડ ખાઈ લે નહીં ખાવ માથું અંબાજી જવું છે મેળામાં મારા હારા છોકરો કેવો જણ્યો જાણો અમૂર્દું બોતરું નકરી બધું ઉપર આનો વાત હારું કરજો હોય. છો હું ઠાળો નથી તું એ તમાર જેવો થયો છે એટલે હા શરમ વગર ના ભગવાને મોટું મોટું ગળી નાખી દીધું છે. મને બહુ મામું પડશે આવ્યો બારે પકડો કે પડશે ઊંધો થઈ જા હા ના તકન હુઈ ગયો ના મને હુઈ ગયો ટકુરા જેવો થયો ઠીક મારું હારું રોડું તો મારું હારું અમૂર્દું ખરાબ તારું શું તારે હગું કોઈ કરે એવું નહીં એ હારા માં પણ કરી બસમાં જવાનું છે અંબાજી તમે ખાઈ લેજો હો બોલે તો જો ખાઈ લે કોઈ આકાર થાય ને શું જાવ કોઈ મોઢામાં કોઈ ઘડેલું કોઈ થોડું સારું ઘડ્યું છે છોકો છું હું તમારો
લઈ જાઓ હેડી જા નંબાઈ હું ગમ લખાડ્યો છું ખાઈ લે કા જો તમે મમ તાર ખાવું છે કે નહીં ને ખાવ દે જો નાખી દેયો નકરી દે હું બે હું બેહી રહેતા નાખો તારા ખાઈ લો તમે હેડજો ખાવા ગાડું એ બા એ માં એ બાપા મમ્મીઓ એ મમ્મી મારે જાવું છે અંબાજીના મેરે મમ્મી મારે જાવ બસ માં જવું હોય તો કે ના પડે રહેતા હે બાપા મારે જાવું છે અંબાજીના મેરે બાપા મને લઈ બસમાં જવું હોય તો કે બસમાં નહીં હેડી જામ છે તો આજે મેળ નહીં આવે ને કાલે મેળ માં જવું અંબાજી મુજે લોકો મને ના પાડી છે કઈ જાણું ત્યાં હેડી હું તો રહું પણ સંગ જાય છે ગમનો એટલે મજા ત્યાં બધું જોબ લઈ ખાવ માં જાન અંબાજી જો આપણે 28 જણો થયો છે હા 2 જણો ફૂટ્યું છે હા પણ એ તો થઈ જશે પણ વૈકલ પણ લેવા આવી પૈસા ભાઈ ની એટલે 2 ફૂટ્યું છે શોખથી લાવું કે એવું છે પૈસા ભાઈ ઓ પૈસા ભાઈ અલ્યા પૈસા ભાઈ લે ભૈયા કહું અલે આવો રાફતાભાઈ આવો આવો દલપુભાઈ આવો બે બસ ખા બેઠા લાગુ ના ના તાને તૈયારીઓ કરતો હતો એવું છે એમ? આવા રાતા બે ઓહો કોણ લો છે લે પાણી પીઓ હું પાછો જો હેડો તો પાછો ઓહો તૈયાર જ હોઉં અમાર તો દલપુભાઈ બધી તૈયારીઓ કરી દીધી ખેલા વેલા ભરીને બધું કમ્પ્લીટ કહીને આવી કે વાહ પણ ડોહા ઓવા સાચી વાત ગમમાં જા તમે 10 રૂપિયા શેકણી લેતા આવજો અમે તારા શેકણી તોડવાનું મેલ કી શાલ અલે આ તો શોખ બે હોય તો વળી ટાઈમ પાસ થાય લઈ લેવાની એ તો હેડબાન થાય ને આગલા દાડા શું કેવું પૈસા ભાઈ હું કહું છું હા. પતવાન પટી ગયું પણ 2 માણસનો લોસો છે મોણ- આપણે દર સાલ 30 તો માણસ હતો હા સાગરભાઈ તો પેલા હગો ઓફ થઈ ગયો તો એટલે એ તો આવું ના હા એ વાત સાચી એટલે ઢોલકું તૂટ્યું કે બેનું હા. ડોશી મારી જતો કે અંત તાણ એટલે 2 માણસ અતિ હતો એટલે 28 જણા છે 2 માણસ ખોરવાનો છું એ વાત સાચી 2 જણા ના હોય એટલે 30 જણા જોવું આપણે 28 જણા થઈ ગયા કમ્પ્લીટ 28 જણા કમ્પ્લીટ થઈ ગયો થઈ કમ્પ્લીટ નામ તો જુઓ બધાનો નામ છે ને બધાનો નામ જોઈ લે આખું લિસ્ટ બનાવી દીધું છે આ બધાનો બરાબર આ નામ તો બધું થઈ ગયો આપણે એક કામ કરો કે હા. આ વાઘુભાઈ નિયન ડોશી બેન તૈયાર કરો ઓ હારું હારું વાઘો પાડે તો આ ચાલ જોઈ તો જતો નહીં દર સાલ જોઈએ જ છું કિરણ બેન તૈયાર કરે એટલે આપણે 30 માણસ થઈ જાય હા આમ તો ડોહા બસમાં જાય છે પણ આમ હેરતા વત મારે હંગાત રહે કે લતાનો અને બધો હંગાતી હોય તો ના આવે કે તો અમારો નવો તો તમે વાત કરો છો તમે જતા કે પણ તમે કહો તો સૌથી સારું તમારે જવું પડે. તાણ આપણે તમારે બે જ જઈએ હવે તો તમે જઈને આવીએ તાણ. પટી તમે જાય ત્યાં પછી. તૈયાર કરી દો અને સાણ હેડું છો પછી આ 3 દાડામાં જવાનું જ છે પણ વાપરો હા ડો તમે હંગાત જાઓ 2 ટ્રેક્ટર ગંગાત લીધો જ પાછો 2 ટ્રેક્ટર લીધો હંગાતી કશું હતો રખોડાનું પછી હંગાત ડોહા તમે આપણો ઘણો જેટ લીધો છે તાર. હોળાનું તો આપણે જે કાયમ દર સાલ કરીએ એ બધું કરવાનું હા ઈમો હું તો બસ ચાલો લે ડોશી આ ખાટલો મેલ અમે આવીએ હા, જતા હો. તૈયારીઓ કરી દીધી આહા. પપ્પા મારે જાવું છે અંબાજીના મેરે તો મારો જ પેલો જીવીલું મિલતો હે, નથી યાર પપ્પા મારે જાવું છે અંબાજીના મેરે અંબે મારા મેરે એ અંબાજી જવાનું છે પણ બસમાં જવાનું છે બેટા બસમાં જવાનું છે અંબાજી આપણે હેડીને આપણી પોઈઝન નહીં તમારે જવું તારે માન બે ઉપરો લે ખાઈ લે બેટા એ ખાઈ લે હેડ હેડ એ ના બે હેડ લે ખાવ મામા લે હેડ એક બે રોટલી ખાઈ લે ભૂખ નહીં મને હેડ કા ભૂખ નહીં તે ખાવ આ છે કે પુના જેવી ટાણી છે વના ના ખાવું તો કોઈને પડી રહે હેડ ખાઈ લે લે ખાવ માં તે ખાવ કે કડો ખાઈ લે એ ભૂસ્યો થત ખા હે ટાણી વાળો બહુ ટાણી વાળો છે કે કુના હોઈ ગયો છે જેને ઉઈ ગયો એને ઉઈ ગયો હોય મારા પિયરમાં તો કોઈ આવું નહીં પણ તમારા જ કોક આવું હશે એ અમારા તય પેઢીના મનોભા ખરા કા એ મણા પર હુઈ ગયું છે મોકળું ના ના આવી આ માથામાં ટોય આવા આટલા બધા કાળા મેચ રાતી બત્તી લઈને નીકળે તો બત્તું તો દેખાય જ ના એ મનોભા દેખાય ઈવન હુઈ ગયો છે રહ્યો આ બીવડાવ એવો છે ભૂત મોટો ઈવન હુઈ ગયો છે આ રીતના રહી બેતા ખાવું નહીં એ મનોભા હે મારા બહેડો ખાવા વાઘુભાઈ માસ્યો નહીં એ વાઘુભાઈ ઓ પંજાબી આવો રાવતા આવો આવો દરબાર આવો ભાગુભાઈ લે બધા જા લોટો બતા દીધા ચાલો પૈસા બી બોલ પાણી તો નહીં પીવું હાલત પીને આવ્યો
તો બી બેહો બેહો. આ બાજુ બેહો લે હું આવી બેહો તે તારો જમી લીધું? કઈ બેઠો કંટાળા છે યાર કેમ કંટાળ્યા છો ત્યાં? અને કંટાળ્યા ભાગુભાઈ જો દર સાલ આપણા ગામમાં શંખ જાય છે 30 માણસ લઈને અંબાજી જાય આ વખત પેલા શગનભાઈ ખરા કિયોન ડોશી ઓફ થઈ ગયો કે એટલે જોડકું તૂટી ગયું. એટલે એ રહ્યો આપવાનો નહીં તે 2 માણસ કૂટું છું એ તમે ને તમારા ડોશી 2 નામ લખાઈ દો ને આપણે શંખ તૈયાર થઈ જાય. લખાઈ દો આવો નામ લખાઈ દો. માં લઈ જાતી હોય થી હરખો રે લે તું વાત કરવા મારા ભાઈ હેડાતું નહીં ઉંમર થઈ જાય ઘણું 10 વાર હેડ્યો ને હવે મારે હેડાતું નહીં મારા નહીં આબુ પણ એ તો રાગ રાગે હેડવાનું આપણે તો ઉતાવળું જવાનું હોય એટલે પણ લખાઈ દો કે પણ. વાઘુજી મારે કોઈ જગ્યા બોલે હું થાકી દઉં હેડીને મારા હવે હેડાયું નહીં વિમાન મુકાયું છે નિમને તો તમને ખબર નહીં હેલિકોપ્ટર મારી વાત અરે સાંભળો. તમાર સાથીમાં પેલું વિમાન ની મુકાયું અટકનો હુમલો આવ્યો તો તે ઓય હેલિકોપ્ટર મિલાવી છે ને સાથે મોની પણ એ તો રાગ રાગે હેડવાનું. નહીં હેડાયું જગદંબા સારું કરજે માં તો હું કહું છું જો તમારે હેડવાન નહીં 2 ટ્રેક્ટર મેલ્યો છે. ઉડવાનું છે ટ્રેક્ટર મેળો 2 એમાં તમારે જે ચેવા બેવા કર્યો મેં બેહીને શાંતિ ઊંઘી રહેવાનું પાણી પાવાનું એ બધું કરવાનું છે તમારે. સેવા કરવાની હા, તમારે ટ્રેક્ટરમાં જ રહેવાનું છે. હઉ. તે ટ્રેક્ટરમાં બેહી રહી ગયો હા તમે તો હેડાનું કયો કા આમાં આટલાથી 2-4 કિલોમીટર જવાનું રોહો જે રોધી એ બેહવાનું ટ્રેક્ટરમાં બસ ગાદેલો બાદેલો બહુ મજા. એ ટ્રેક્ટર બેહી રહેવાનું હવે ટ્રેક્ટર બેહી જજો તઈ તો લસી કાઢો હા પછી હેડું નહીં હો તમારે લગાડે એક પગલું આમ કઈ ભરવાનું નહીં. હા લસી ના. કાઢો લખી નાખું છું. હા લસી કાઢો બેનો નામ લખી દઈએ ને ના બાબા છે મારો લોકો પેલા હો લસી કાઢો ને એ તો તું એ હંગાતી તો આય જ કે ચાલો લખી દે આવતા ભાઈ લ્યો મારું નામ લખો છોકરાનું લખો હા. આ હેડ છે અમાર કઈ નો હેડ હું હેડે માં હા લખાઈ ગયું ને? ઘેર આવતા ભાઈ થઈ ગયું કે હા, ઈ તમે મોણ થઈ જાવ બોલો અંબે માત કી જય. જય બે દાડા તૈયાર રહેજો હેડો. બોલો જગદંબે માત કી જય લેડો લેવા તા, હો હવે તો ખાય કા હા ખાઈ માં લે કઈ લે હેડ જે ચાલો હા ભાઈ બધાય હા વચમાં જઈને જો ટ્રેક્ટર બેહવાનું નામ લીધું ને તો ટ્રેક્ટર ઊંચું કરીને તારા માથામાં પસાડ્યું ના મારો હેડજે હેડે ડબ્બા ગમે તેમ થાકું ને તો મારું નામ લેતો નહીં કે ટોલું ઊંચું કઈ બોડામ પસાડે ને તો રોટલો બની જઈએ હેડે હું તો હા ગયરો જો છોકરો હજી બુદ્ધિ રાખે છે માં હે ખાવું છે ના ના હો બોલી અંબે માત કી જય ભાદરવી પૂજ્ય માઈ એટલે હવે માં જગદંબાના દર્શન કરવા અંબાજી હેતા પબ્લિક જ ઘણી પબ્લિક ખાવા પીવા જ ઘણી પબ્લિક દર્શન કરવા જ ઘણી પબ્લિક તો અડધો પાછી આવતી રહે છે ઘણી પબ્લિક હેડી જેલી બધમાં સાધા બેસી જા બોલે અંબે માત કી જય તો મિત્રો ભાદરવી પૂનમની તૈયારી થાય છે હજી તો વાર છે પણ તૈયારી થાય છે અમારા અંબાઈ જવાનું છે હેડતા તો એ પણ પધારો માં જગદંબાના દર્શન કરો અને પવિત્ર થઈ જાઓ જય માતાજી જય અંબે માં